આપણી યુટ્યુબ ચેનલ ટોપિક તારીખમાં આપ સૌનું સ્વાગત છે. આ પબ્લિક પ્રશ્નમાં આપણી જોડે આજે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજી બાબુભાઈ ટાળા સાહેબ છે. તો બાબુભાઈને મારો એક સવાલ છે કે યુવાનો માટે ખાસ કે જીવનમાં જે માણસ જે બી 25, 50, 60, 70 વર્ષ જીવતો હોય, જે જિંદગી એને અલ્લાહ તરફથી મળે, આ જે જીવનગાળો છે એની અંદર યુવાનીનો જે પીરિયડ છે, જેને દાખલા તરીકે ક્વીન એલિઝાબેથે એમ કીધું કે 25થી લઈને 35 વર્ષનો જે ગાળો છે દેટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ ધ લાઈફ એમ. તો આપના મતે યુવાનીનું શું મહત્ત્વ છે? તારીકભાઈ, એવું છે ને કે યુવાની એ બહુ મહત્ત્વનો ભાગ છે અને એના અંદર મેં તો અનુભવ કર્યો છે કે યુવાનીના અંદર જે કંઈ કામગીરીઓ નિષ્પક્ષ રીતે અને લાગણીથી થાય છે એ પાછળથી ઢળતી ઉંમરમાં નથી થઈ શકતું. કારણ કે ઢળતી ઉંમરના અંદર ઘણા વખતે ઘણા પરિબળો કામ કરે છે જેના કારણે નિષ્પક્ષતા કદાચ નથી દાખવી શકતા. અને યુવાનોમાં એક જોશ હોય છે, જજ્બાત હોય છે અને એમાં જો કંઈક પોઝિટિવલી રીતે યુવાનો વિચાર કરે તો ઘણું એવું સારું કામ થઈ જાય. એ મારો એક પર્સનલ અનુભવ છે. યુવાનીના ઉપયોગ પર ખૂબ સરસ પોઝિટિવ વાત કરી સાહેબે. સાહેબનું આ મંતવ્ય છે. હવે આપ શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.